હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે ટેસ્ટી ચટપટા મસાલા સાથે એકદમ સિમ્પલ રીતે ભરેલા રવૈયાનું શાક બનાવીશું। આ મસાલા સાથે રવૈયા ના ભાવતા હોય એ પણ આંગળા ચાટી ચાટીને આ શાક ખાશે એટલું ટેસ્ટી બનશે। તો ચટપટા મસાલાની સાથે રવૈયા ભરાતા કે બફાતા બિલકુલ ફેંદાય નહીં એવી ટિપ્સ સાથે ભરેલા રવૈયાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મસાલો બનાવવા માટે 1/4 બાઉલ જેટલા સિંગદાણાને આપણે અધકચરા મિક્સર જારમાં એડ કરી ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે સિંગદાણા બહુ મોટા પણ નહીં અને એકદમ બારીક ઝીણા પણ નહીં, એવા અધકચરા આપણે ગ્રાઇન્ડ કરવાના છે। તો આ રીતે આપણે સિંગદાણાને ગ્રાઇન્ડ કરી દઈશું સૌપ્રથમ। તો હવે આપણે રવૈયાને મસાલો ભરવા માટે તૈયાર કરી લઈશું। મેં અહીંયા પાણીથી બરાબર રવૈયા ધોઈ લૂછી લીધા છે। તો રવૈયાનું ડીટું નીકાળી, જ્યાંથી આપણે ડીટું નીકાળ્યું છે ત્યાં જ આપણે 2 ચીરા પાડી અને એના 4 ભાગ કરી લેવાના છે। ઘણા લોકો રવૈયાને બંને સાઈડથી ચીરા પાડી ભરતા હોય છે, પણ એવી રીતે રવૈયા ભરવાથી રવૈયા ફેંદાઈ જશે બફાતી વખતે અને અંદર રવૈયામાંથી મસાલો પણ થોડો બહાર નીકળી જાય છે નથી। તો આપણે આ રીતે એક જ સાઈડથી 4 ભાગ કરીને રવૈયાને ભરીશું। તો તમે જોઈ શકો છો એ રીતે રવૈયાના આપણે ઊંડા કાપા પાડવાના છે। રવૈયાના ભાગ ના પડી જાય એટલા આપણે ઊંડા કાપા પાડીશું, જેથી અંદર સ્ટફિંગ સરખી રીતે ભરી શકાય। હું અહીંયા સાથે નાની બટેકી પણ સ્ટફ કરી રહી છું, તો મેં નાની બટેકીને પણ આ રીતે વચ્ચેથી કાપી લીધી છે। રવૈયા કાપતી વખતે ખાસ જોઈ લેવાનું કે રવૈયા અંદરથી સડેલા ના હોય, ઘણીવાર રવૈયા સડેલા પણ નીકળતા હોય છે। તો હવે આપણે સ્ટફ કરવા માટે મસાલો તૈયાર કરી લઈશું। 4 બિગ ટીસ્પૂન ચણાનો લોટ અથવા તો બેસન લઈશું। 3 ટીસ્પૂન જેટલો અધકચરો ગ્રાઇન્ડ કરેલો સિંગદાણાનો ભૂકો લઈ લઈશું। હવે મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર આશરે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન ખાંડ અને 1/4 કપ જેટલો ગોળ મેશ કરીને ઉમેરીશું। તમે અહીંયા એકલો ગોળ પણ ઉમેરી શકો છો, ઘણા લોકો ખાંડ ઉમેરતા હોય છે એટલા માટે મેં ખાંડ બતાવી છે, પરંતુ તમે જો ખાંડ ના ઉમેરતા હોય તો ગોળ જ ઉમેરવો। હું પણ રવૈયામાં એકલો ગોળ જ ઉમેરું છું। અડધા લીંબુનો રસ ઉમેરીશું। રવૈયામાં જેટલું ગળપણ અને ખટાશ ચડિયાતું હોય એટલા જ રવૈયા વધારે ટેસ્ટી લાગે છે, એટલે એ પ્રમાણે ગળપણ ઉમેરવું। 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને ઝીણી સમારેલી કોથમીર એડ કરી અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ આપણે મસાલો મિક્સ કરતા જઈ અને જરૂર પડે એ પ્રમાણે પાછળથી એડ કરીશું। તો હવે બધા જ મસાલાને સારી રીતે હાથથી બરાબર ચોળીને લોટ સાથે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મારા મસાલા લોટ સાથે બરાબર સારી રીતે મિક્સ થઈ ગયા છે, એટલે મારે બીજા એક્સ્ટ્રા તેલની જરૂર નહીં પડે। લોટને આ રીતે આપણે મુઠ્ઠી વાળીએ તો લોટ ભેગો થવો જોઈએ એટલું અંદર તેલ હોવું જોઈએ। તો ફ્રેન્ડ્સ, ચટપટો મસાલો આપણો રેડી થઈ ગયો છે। તો હવે આપણે રવૈયાને આ રીતે વચ્ચેથી પહોળા પાડી અને દબાઈને મસાલો ભરવાનો છે। જેટલો બને એટલો આપણે આવી રીતે દબાઈને મસાલો ભરીશું, જેથી મસાલો બહાર નીકળી પણ ના જાય અને રવૈયામાં સારો એવો મસાલો સ્ટફ પણ થઈ શકે। તો વારાફરતી બધા જ રવૈયામાં આપણે આ રીતે મસાલો સ્ટફ કરી લઈશું। ભરેલા રવૈયાના શાકમાં ઉપરથી આપણે કોઈ જ બીજો મસાલો એડ કરવાનો હોતો નથી। એનો મસાલો જે આપણે આ સ્ટફ ભરીએ છીએ એની અંદર જ બધો આવી જાય, એટલા માટે આપણે એ પ્રમાણે શાકનો પૂરતો મસાલો થાય એ રીતે જ આપણે લોટમાં ચડિયાતો મસાલો કરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે 4 ભાગ કરીને મસાલો ભરવાથી રવૈયામાં કેટલો બધો મસાલો સ્ટફ કરી શકાય છે। તો આપણે નાની બટેકી પણ લીધી હતી, તો આ રીતે આપણે બટેકીને પણ સ્ટફ કરી દઈશું। બટેકીને મેં બંને સાઈડથી કાપા પાડીને સ્ટફ કરી છે। તમને જો ઓછો મસાલો પસંદ હોય તો તમે ઓછો મસાલો પણ ભરી શકો છો। તો આપણા બધા જ રવૈયા અને બટેકી ભરાઈ ગયા છે। ભરેલો પાર્ટ રવૈયાનો ઉપર રહે એ રીતે આપણે ડીશમાં અથવા તો કાણાવાળા ઢાંકણ ઉપર આપણે રવૈયાને આ રીતે ગોઠવી દેવાના છે અને એક્સ્ટ્રા મસાલો બચ્યો એને ઉપર આ રીતે એડ કરી દઈશું। તો રવૈયાને બાફવા માટે હું અહીંયા દાળ ભાત મૂકી રહી છું કુકરમાં ભેગા। તો ભાતના ઢાંકણની ઉપર જ રવૈયાની ડીશ હું મૂકી અને ઢાંકણ બંધ કરી દાળ ભાતની સાથે જ રવૈયાને બાફી લઈશ।
પણ તમે જો અલગથી રવૈયા બાફવાના હો તો રવૈયાને કાણાવાળા ઢાંકણ અથવા તો ડીશની અંદર ગોઠવી અને એ ડીશની સાઇઝનું કોઈ પણ વાસણ લઈ એની અંદર થોડું પાણી એડ કરી રવૈયા ભરેલી ડીશને એના પર ગોઠવી ઉપરથી ઢાંકણ ઢાંકી અને ત્યાર પછી રવૈયાને બાફી લેવા. તો કુકરમાં ફૂલ ગેસની ફ્લેમે 2 વિસલ અને મીડિયમ ગેસની ફ્લેમે 2 વિસલ વગાડી મેં રવૈયા બાફી લીધા છે. જો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે તમે પાણીની વરાળથી રવૈયા બાફવાના હો તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, જેથી પાણી ઉભરાઈને ઉપર ના આવી જાય. અને 8 થી 10 મિનિટ જેવું થાય એટલે ઢાંકણ ખોલી આ રીતે નાઈફની મદદથી ચેક કરી લેવાનું રવૈયા બરાબર બફાયા છે કે નહીં. તો રવૈયાને ભરવાની આ રીતથી અને આવી રીતે પરફેક્ટ રવૈયાને ડીશમાં ગોઠવીને બાફવાથી રવૈયા તમે જોઈ શકો છો એમ બિલકુલ ફેંદાયા વગર કે સ્ટફ બહાર નીકળ્યા વગર પરફેક્ટ રીતે બફાઈને તૈયાર થઈ જશે. તો હવે શાકના વઘાર માટે કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ તતડવા લાગે એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. તમે શાકમાં હિંગ એડ કરવા માંગતા હો તો આ સમયે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી ત્યાર પછી ધીરેથી રવૈયાને ચમચાની મદદથી નીચેથી નીકાળી અને આ રીતે આપણે કઢાઈમાં એડ કરી દઈશું. તો મારે ડીશમાં ઓલરેડી 2 ટેબલસ્પૂન જેટલું દાળનું પાણી આવી ગયું છે એટલા માટે મેં પાણી એડ કર્યું નથી. 1/2 ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર મેં એડ કર્યો છે. લાલ મરચું પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. તમારે રવૈયા એકદમ કોરા હોય તો 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી ત્યાર પછી નીચેથી ઉપર આ રીતે રવૈયાને લાવતા ચમચાની મદદથી હલાવી વઘાર સાથે મિક્સ કરી લઈશું. આ રીતે હલાવવાથી રવૈયા બિલકુલ ફેંદાશે નહીં અને આખા રહેશે. તો ભરેલા રવૈયાનું ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આ શાકને તમે રોટલી, ભાખરી અથવા તો રોટલા સાથે સર્વ કરીને ખાઈ શકો છો. જો તમને વધારે રસાવાળું એવું રવૈયાનું શાક પસંદ હોય તો પાણી વઘાર કરતી વખતે થોડું વધારે એડ કરવું, ત્યાર પછી રવૈયા એડ કરવા. રવૈયાને ડાયરેક્ટ કુકરમાં જ વઘારીને બાફવાનો વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ, પરંતુ ડાયરેક્ટ કુકરમાં વઘારીને બાફવા કરતાં આ રીતે પહેલાં બાફીને ત્યાર પછી વઘારેલું શાક રવૈયાનું વધારે ટેસ્ટી લાગે છે. મને પર્સનલી વધારે પસંદ છે. તો વિડીયોમાં જણાવેલ રીત અને ટિપ્સની સાથે રવૈયાનો મસાલો બનાવી રવૈયા ભરીને બનાવશો તો તમારું ભરેલા રવૈયાનું શાક બિલકુલ ફેંદાયા વગર એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને ના ખાનારા પણ આંગળા ચાટી ચાટીને ખાય એટલું સરસ બનીને તૈયાર થઈ જશે. તો ઘરે એકવાર આ રેસિપી સાથે ભરેલા રવૈયાનું શાક જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરી જણાવજો તમારા ઘરમાં બધાને પસંદ આવ્યું કે નહીં. તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો.